આવું કામ કરેલું છે એ બધા ભેગા થાવ. ગ્રામ પંચાયતમાં તમે ઠરાવ લાવી શકો. ગ્રામ સભા બોલાવવાનો તમને અધિકાર છે. કેટલા જણાને ખબર છે કે ગ્રામ સભા બોલાવી શકો? ગ્રામ સભા બોલાવો બહુ મોટો પાવર છે. સંસદ છે તમારી ગામની. તમે તલાટી મંત્રીને કહો, સરપંચને કહો કે ગ્રામ સભા બોલાવી છે. ગ્રામ સભામાં ભલે ગામ આખાને આમંત્રણ આપવામાં આવે, બધાની ઉપસ્થિત રહેવાની જરૂર નથી. રિલેટેડ છે એટલા ઉપસ્થિત રહેતો ગણાય. તો કોરમ પૂરું થાય, ન કોરમ પૂરું થાય તો કલાક પછી પાછા મળો નહીં, એટલે કોરમ પૂરું થઈ ગયું. અને ગ્રામ સભામાં ઠરાવ પસાર કરાવવાનો કે આ પાડા આપણે થોડો બધા સહમત છીએ. બધાએ સહમતિ આપવી. જે નો આપે એનો કાંઈ વાંધો નહીં, પણ નડે તો બધાને છે ને. એટલા તો સહમત છો ને બધા. આંગળી ઊંચી કરો. પેલા પાડા કેટલાને નડે છે? બધાને છે. બધાએ કર્યા. હવે પાડા તોડવા સહમત કેટલા છે? બધા. બસ તો કામ સરળ છે. હવે મારી એક વાત તમે સમજો સાહેબ, હા. જો કે આ પાડો કરી નાખ્યો આપણે, બરોબર? એનું ખેતર સુધરી ગયું. હા. હવે બરોબર એનું ખેતર સારું થઈ ગયું, લઈને હવે ખેતી અંદર પાક કરવો હોય, બરોબર? પણ પાછલાનું ખરાબ છે, ખારવાળી જમીન છે, એને સુધારવા માટે એ નાખે ને. પાલા નાખે. હા. પણ તમને એ ખબર છે કે આ કૃત્ય જે છે ને એને કાયદાની પરિભાષામાં કેવું કૃત્ય ગણાય? દુષ્કૃત્ય ગણાય. સાંભળો ને મારી વાત. પહેલા એ તો નાખી જો, દીધેલો. મારી વાત કાયદા પ્રમાણે કરવાની છે. હું કોઈની ફેવર કરવા નથી આવ્યો, કોઈની અનફેવર કરવા નથી આવ્યો. કાયદો શું કહે છે હું સમજાવવા આવ્યો છું. એટલે કોણ દુભાયેલો છે, કોણ કયા એંગલથી મને પૂછે છે, મારા માટે જરાય અહેમિયત નથી રાખતો. બીજા નંબરની અંદર હું ગામે ગામ જાઉં છું, નિર્ભય રીતે જાઉં છું, અને જે સત્ય હોય એ જ કહીને આવું છું. મારી સામે મૂછું વાળો બેઠો હોય ને તો સત્ય હોય કહેતા જરાય અચકાતો નથી. ના ના, એ તો બરોબર. એટલે મારી સામે કોઈએ દલીલ કરતી વખતે કાયદાની પરિભાષા સમજવા પ્રયત્ન કરવાનો. સમજાય છે એ તો સમજી ગયા. કે કાયદો શું કે, અને હંમેશા જે દેશમાં રહ્યો છે ને એ દેશના કાયદાના દાયરામાં તો રહેવું જ પડે બાદ. સમજાણો? બરોબર. દુષ્કૃત્ય માટે એસટીએમ ને પાવર્સ છે. અને મેં પહેલા જ કીધું કે આપણે પેનાસિન ઇન્જેક્શન પહેલા નથી મારતા શીખવાડો. એટલે પહેલા પેરાસિટામોલ આપું છું. સમજાય છે? હા, એ તો આમાં તો પછી ગ્રેન્ડ લેવલ વાળી પ્રોસેસ થાય હા, ને. એટલે જ આપણે આગળ નથી જવું. એ પ્રોસેસ થાય. એટલે સાંભળો પહેલા મારી વાત કે પહેલા ગ્રામ સભા બોલાવો. ગ્રામ સભા ન બોલાવે સરપંચ કે તલાટી તમારી અગેન્સ્ટમાં હોય એવું બી બની શકે, તો તમે ખેડૂતો સહી કરીને આવેદનપત્ર આપો અને ગ્રામ સભા બોલાવી ફરજિયાત છે. ના આપે તો મામલતદારશ્રીને અને ટીડીઓને જાણ કરો. મારા મોબાઈલ નંબરમાં ટીડીને સાથે પણ વાત કરીને આવ્યો છું. અહીં તમે ત્યાં બેઠા તો ત્યારે મેં 4 ટીડીઓ છે મારા સંપર્કમાં, અને ડીડીઓ બી છે. એટલે બધું પૂરી માહિતી લઈને આવ્યો છું, એમનો આવ્યો નથી. આપણે બધા હથિયાર છે. યુદ્ધના મેદાનમાં જવું તો બરછી રાખવી જોઈએ, તલવાર રાખવી જોઈએ, ભાલો રાખવો જોઈએ, તીરકાપી રાખવું જોઈએ. સામે વાળો જે કાઢે એ કઢાય. ખાલી તલવાર લઈ જાય તો હાલે, ઓલો ભાલો કાઢી નાખી દે, હોડી નાખે. અને ભાલો લઈને ગયા હોય તો તીર મારે. હથિયાર તો બધા રાખવા જોઈએ. એટલે બધી માહિતી પૂરી લઈને હું આવ્યો છું. તમને કજિયા શીખવવા નથી આવ્યો, તમારું નિવારણ કરવા આવ્યો છું. અને આમાં એક વસ્તુ એ ધ્યાન રાખવાની કે મારો સ્વાર્થ એવું નહીં વિચારવાનું. સર્વજન સુખાય, સર્વજન હિતાય. આ ભાવના જો તમારામાં હશે તો જ તમારો ઉકેલ થશે. સમજાય છે હું જે બોલું છું? હા, મને બધું સર્વજન હિતાય આપવાનું થાય. અને સર્વજન સુખાય. સુખી થવાનો પ્રમાણિક રસ્તો તો એ છે ને, હું એકલો સુખી થાવ એમ નહીં, મારો સ્વાર્થ વિચારવું એમ નહીં. ગામ આખાનું કેમ સુખ થાય, અને મારા એકનું નુકસાન થતું હોય તો ભલે થાય. આજે હું માર્ગદર્શન આપવા નીકળો છું, અરે યાર ખાલી ડીએલના કાગળ કઢાવી દઉં ને તો રાજકોટમાં મને 50,000 રૂપિયા આપે, તમને અતિરેક લાગશે. અને તમે તમારા કાગળ કઢાવવા ખાલી સુંદર જાજો ને 5,000 માં કોઈ નહીં કાઢી દે આટલા કાગળિયા. એ તમને મફત કરતા શીખવાડું છું ગામ આખા. મારા ગળા ઠેડવાની શું જરૂર છે? આ છે ને ખાલી કપડા નથી પહેર્યા, ભગવો પહેર્યો છે પ્રકારનો. પણ ખાલી ભગવો છે ને એ હું નથી માનતો સેવા કરે, પણ ખેડૂતોને સાચું માર્ગદર્શન આપવું એ પણ એક પ્રકારની ઉત્તમ સેવા છે, હું માનું છું. એટલે આ નીકળો છું ગામે ગામ જવા માટે. સર્વજન સુખાય, સર્વજન હિતાય. આવી ભાવના હવે પોતાના દિલમાં રાખવી. મને એકને નુકસાન થાય છે તો હું ગામ આખાનો વિરોધ કરવો એ નહીં કરવાનું. મને કાયદાની રાઈટ હોય નહીં પણ મારે કરવાનું, એ પણ એનો અધિકાર છે. બરોબર? એ ક્યાં ના પાડું છું તમે તમારા કાયદાનો ઉપયોગ ન કરો એમ? કાયદામાં તો એ તો કાયદા રીતે થાય. કાયદો કઈ રીતે કામ કરશે? તો કરવાનું શું છે? ઠરાવ પસાર કરો, ગ્રામ સભા બોલાવો, ઠરાવ પસાર કરો. ઠરાવ પસારની નકલ ટીડીઓને પણ આપો અને મામલતદાર સાહેબને પણ આપો. આ સરળતાથી પસશે તમારું કેસ કરવાના પીડા વગર કે અમે બધા એગ્રી છીએ પાડા તોડવા માટેની પ્રક્રિયા કરવા, અને પછી એસટીએમને ભેગા લઈ અને પાડાનું ડિમોલેશન કરવાની પ્રક્રિયા કરો. ન થાય, કોઈ પ્રકારે અવરોધ ઊભો ન થાય તો હવે બીજું પગથિયું શીખવાનું છે. બીજા પગથિયામાં
જેટલા જેટલા પારા તોડવા સહમત હો, તમારે તોડી નથી નાખવા. કારણ કે તમે તોડી નાખશો ના નહીં તોડે તો હતું ને ત્યાં તોડવાના બધાને હારે છે ને. ડિમોલિશનની પ્રક્રિયા કેવી રીતે કરવી છે? બધાની હારે કરવી છે, એકની નથી કરવી. તો જ સર્વજન સુખાય થશે. એકલો કરશે તો એકલો નુકસાની ભોગવશે. એવું નથી કરતા શીખવાનું. આપણે જેટલા બધા પારા તોડવા તૈયાર છો એ બધા એક એગ્રીમેન્ટ બનાવો કે ભાઈ અમે લોકો જે છે એ આ જે પાળા છે ફરજિયાત તમારે લોકોએ કરવા પડ્યા છે, આગળવાળાએ પાળા કર્યા છે એટલા માટે. તમે ગુનેગાર નથી. મારી જમીનની પ્રત બગડે છે એટલે મારે આ ફરજિયાત કરવું પડ્યું છે, પણ પાળા તોડવા માટે હું સહમત છું. બધાના પાળાનું ડેમોલેશન થાય એના માટે આખું એક એગ્રીમેન્ટ કરી એક વ્યવસ્થિત અરજી તૈયાર કરો. એની પર 20 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ આવે. મામલતદારમાં કરો ત્યાં 3ની કોર્ટ ફી સ્ટેમ્પ હોય છે. પ્રાંતમાં અમુકમાં 5ની હોય છે, અમુકમાં 20ની હોય છે. કોર્ટ ફી સ્ટેમ્પ મારી અને તમારા 7 નંબર સાથે જોડો. બધા એટલા સહમત છો એટલા. એમાં સહી સાચી કરજો, એકબીજાની ખોટી સહી નહીં કરતા. 7 નંબરમાં એકથી જાજા સર્વે નંબર ભાઈ છે આમાં, તો એક જણો સહી કરશે ચાલશે. હમણાં 7 નંબરમાં 5 જણા છે તો મુખ્ય એક વ્યક્તિ સહી કરતો ચાલશે, અને બધા સહી કરો તો કાંઈ વાંધો નથી. ખોટી સહી નહીં કરવાની કોઈની ન થતી હોય તો અરજી લખી, કોપી કરી, સ્ટેમ્પ મારી, 7 નંબર જોડી અને એસડીએમમાં કેસ ચલાવો. એસડીએમને બધા પાવર છે. શું કીધું એ તમે ફોન સાંભળી લીધો. હજી ત્રીજો સ્ટેપ આગળ જાય છે એન્વાયરમેન્ટનો. ખબર છે એન્વાયરમેન્ટના કાયદા અઘરા છે કે નથી ખબર? બરોબર. મેં ગ્રેન્ડ લેવિંગ કરી એટલે ગ્રેન્ડ લેવિંગ ટાઈપ જ છે આખી. એન્વાયરમેન્ટ શું છે પહેલા એ સમજી લઈએ. પોલ્યુશન બોર્ડની સ્થાપના થઈ. આ જિલ્લામાંથી આખા ઇન્ડિયાનો પ્રથમ મિનિસ્ટર આવ્યો છે, કોઈને ખબર નહીં હોય. તમારા જિલ્લામાં